સિવિલ હોસ્પિટલના તબીબ ડૉક્ટર વિશ્વ ઉનડકટના જણાવ્યા અનુસાર ગરમીને કારણે ડિહાઇડ્રેશન, ચક્કર આવવા અને બેહોશીના કેસોમાં વધારો થયો છે. તેમણે ઉમેર્યું કે બપોરના સમયે સીધી સૂર્યપ્રકાશમાં બહાર નીકળવું શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તબીબોએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, હળવા અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ માથું ઢાંકીને રાખવું પણ અત્યંત જરૂરી છે. હીટ સ્ટ્રોકના મુખ્ય લક્ષણોમાં આંખે અંધારા આવવા, મોઢું સુકાવું, શરીરનું તાપમાન અસામાન્ય રીતે વધી જવું અને બેહોશીનો સમાવેશ થાય છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી અનિવાર્ય છે. તબીબોએ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને ખુલ્લામાં કામ કરતા મજૂરોને વધુ સાવચેતી રાખવા વિનંતી કરી છે, કારણ કે આ વર્ગના લોકો ગરમીની સૌથી વધુ પ્રભાવિત થવાની શક્યતા ધરાવે છે.